ઓકે, સો થર્મોડાયનેમિક્સ એમાં આપણે કેટલામાં લેક્ચર? થર્ડ લેક્ચર. એમાં આગળ વધીએ. તો થર્ડ કે સેકન્ડ? થર્ડ. ઓકે, તો આપણે છે ને અત્યાર સુધી હીટ આપીને તેના કારણે શું મળતી હતી? ટેમ્પરેચર વધતું હતું અથવા તો ઘટતું હતું, એના વિશે વાત થઈ. હવે આપણે હીટ આપશું ને એના કારણે શું થશે? વર્ક થશે. અથવા તો આપણે વર્ક વિશે આપણે પહેલાં ભણીશું. એ જે વર્ક છે ને એનો ઉપયોગ હીટ સાથેનો રિલેશન કરીને કરી લેશું. પહેલાં આપણે પ્રોપર વર્ક સમજશું. અને એ વર્ક છે ને કેમેસ્ટ્રીમાં જે દેખાડે છે એમાં કેમેસ્ટ્રીમાં આ જ પ્રોસેસ આવે છે, પરંતુ કેમેસ્ટ્રીમાં જે સાઇન આવે છે એકમાં પોઝિટિવ આવે તો અહીંયા શું આવશે? નેગેટિવ આવશે. જેમાં નેગેટિવ આવશે એમાં પોઝિટિવ આવશે. તો એ ચેન્જીસ છે કેમેસ્ટ્રીમાં અને ફિઝિક્સમાં વર્કને રિલેટેડ, પિસ્ટનના વર્ક ઉપર. શું કામ ચેન્જીસ આવે છે? કે જે આ ફિઝિક્સ છે એ એન્જિનિયર કેમ વિચારે એના ઉપર છે. અને એ કેમેસ્ટ્રી જે કેમેસ્ટ્રીમાં આવે છે એ કેમિકલ ઇન્ડસ્ટ્રી હોય ને એ લોકો વિચારતા હોય એ પ્રમાણે છે. તો બંનેમાં સાઇન અલગ અલગ આવે છે. ચાલો, બીજું બેઠું આખું યુનિટ કેમાં આવશે? કેમેસ્ટ્રીમાં આવશે. આવી ગયું છે કે બાકી છે? આવી ગયું. તો આ બધું આવડતું હોય છે. એમાં કારણ શું છે? આ બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી મિકેનિક્સ શરૂ કરશું ને એટલે પછી સીધું 12માં જમ્પ થઈ શકે. બરાબર છે. અને પછી મેં વાત કરી એમ તરંગ અને દોલનો, વેવ એન્ડ ઓસિલેશન વેવ, એ 2 યુનિટ પાછા 12માં વચ્ચેથી કરાવીશ. એ રીતનો આપણો પ્રોગ્રામ છે. એટલે આપણે 11th ને 12th ને ભેગું કરવા માટે આ મેં ડિસિઝન લીધું કે પહેલાં થર્મો કરાવું. થર્મોનો કોઈ યુઝ વધારે પડતો છે નહીં 12thમાં. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ આજના લેક્ચરમાં. શું ભણવાના છીએ? આજના લેક્ચરમાં આપણે વર્ક વિશે વાત કરશું, કે જેમાં આપણે વાત કરીએ પિસ્ટન. ઓલો પિસ્ટન ઓલો નહીં હો, અહીંયા બધા કે ને પિસ્ટન હલાવતો નહીં હો મારો. બરાબર, એ પિસ્ટન નથી. હવે જો અહીંયા છે ને આ પિસ્ટન ઉપર વર્ક થાય છે, પ્રેશર લાગે છે. અહીંયા પ્રેશર 1 atm આપેલું છે. કેટલું આપેલું છે? 1 એટમોસ્ફિયર atm આપેલું છે. ધીરે ધીરે 1 atm જ ફ્લો રાખીએ છીએ, પરંતુ આ જે છે ને એમાં ફેરફાર વધતો જશે. બરાબર છે. તો પિસ્ટન ઉપર શું થયું? વર્ક થયું પ્રેશરના કારણે. અને વોલ્યુમ શું થાય છે? ચેન્જીસ થાય છે. પહેલાં ઓછું હતું, વધતું જાય છે. તો ઇનિશિયલી V ફાઇનલ માઇનસ V ઇનિશિયલ, ચેન્જ ઇન વોલ્યુમ શું થશે? ચેન્જ ઇન વોલ્યુમ પછી કેવું આવશે? પછી વધારે આવશે ને. V ફાઇનલ એટલે કે પછીનું વોલ્યુમ, અને આ પહેલાંનું વોલ્યુમ. તો પછીનું વધારે આવશે તો કેવી સાઇન મળશે? પોઝિટિવ મળશે. જે કેમેસ્ટ્રીમાં નેગેટિવ આપેલી છે, ઊંધું આપેલું. અને કાર્ય કેવું મળશે? W ઇઝ ઇક્વલ ટુ P ડેલ્ટા V. P is constant and V is changing. V માં ચેન્જીસ આવે છે, એના કારણે કાર્ય મળે છે P ડેલ્ટા V. આ ઇક્વેશન થયું આપણું. બરાબર. જેમ કે આ કાર્ય છે એવું જ તે આગળ બધા આગળના યુનિટમાં તમે ભણી ગયા હશો કે વાંધો નહીં, આટલું રાખો. આ સમજાણું તને? ચાલો, હવે આપણે વાત કરીએ બીજા વિશે, કે જ્યારે
અહીંયા છે ને આની ઉપર હું છે ને વજન મૂકું, બ્લોક્સ મૂકું. અહીંયા આપીએ છીએ તો 1 ATM જ તે, પરંતુ બ્લોક્સ મૂકવાના કારણે શું થયું? વોલ્યુમ શું થશે? ઓછું થશે, ઘટશે. તો ચેન્જ ઇન વોલ્યુમ શું મળશે? નેગેટિવ મળશે કે નહીં? ફાઇનલ વોલ્યુમ એ ઘટી જશે ઇનિશિયલ કરતાં. તો વર્ક કેવું મળશે? નેગેટિવ મળશે કે નહીં? બરાબર છે. તો આ આપણો કન્સેપ્ટ છે વર્ક ઉપરનો. તો આની આગળ આપણે વાત કરીએ કે હવે શું ભણવા જઈ રહ્યા છીએ કે વર્ક ડન બાય ગેસ વિલ બી, એટલે કે ક્વેશ્ચન છે, ઇફ pressure is 1 atm and volume is 0.5 liter increase. 0.5 liter increase થાય તો પોઝિટિવ વર્ક આવે કે નેગેટિવ વર્ક આવે? પોઝિટિવ વર્ક આવે. વેરી ગુડ. તો W is equal to P delta V. Here 1 atm into 0.5 liter થશે ને? તો શું આવશે? 0.5 atm લીટર વર્ક થશે. રેડી? હવે આપણે આગળ વધીએ આના ઉપર. ક્વેશ્ચન નંબર જે પણ બરાબર છે. હવે જો આમાં પ્રેશર અને વોલ્યુમ, પ્રેશર પણ ચેન્જીસ થાય છે, પ્રેશરમાં પણ ચેન્જ આવે છે, P1 to P2. So we have to consider another equation because W is equal to P delta V and here P is a constant, but in the graph pressure is changing P1 to P2. તો આ equation apply કરી શકાય નહીં. So we have to change this equation to another which have PdV. આ ઇન્ટિગ્રેશન કરવાના કારણે જે વર્ક મળશે એ જે ઇન્ટિગ્રલ ફોર્મમાં પ્રેશર છે એ મળી જશે આખું. બરાબર છે. હવે જો આ PdV ઇન્ટિગ્રલ ફોર્મમાં છે, એનું જ્યારે વર્ક શોધવું હોય ત્યારે આ વર્ક કઈ રીતના મળે? ગ્રાફ ઉપરથી આ જે એરિયા છે ને, એરિયા અંડર ધ કર્વ ઓફ AB which give work by the piston. ઓકે, તો આ એરિયા કઈ રીતના મળે? 1/2 આ પ્રેશરનો ટોટલ 2 + 4 into 3 - 1. 3 - 1 કેમ? શું? 3 - 1 જેવું. આપણે ડેલ્ટા વી છે ને, પી કેવું છે? ટોટલ છે. અને ડેલ્ટા વી શું છે? ચેન્જ ઇન વોલ્યુમ છે. સમજાણું? એટલે આપણે ડેલ્ટા પી વી કરીએ છીએ. બરાબર. સો 1/2 2 કેન્સલ થઈ જશે. સો વી ગેટ 6 atm એન્ડ લીટર. આ કેમાં છે? લીટરમાં છે, ને આ એટીએમમાં છે. બરાબર. 6 atm લીટર આટલું વર્ક થશે. સમજાય છે? બે ક્વેશ્ચન અલગ છે. હા, અલગ છે. અહીંયા પ્રેશર ચેન્જ થાય છે, અહીંયા પ્રેશર કોન્સ્ટન્ટ છે. બેમાં વોલ્યુમ સેમ જ લીધું છે. શું? લીટર. આ ઇન્ક્રીઝ થાય છે અને અહીંયા શું થાય? આ લીટરમાં જ આવે. વોલ્યુમ તો લીટરમાં જ આવશે, પરંતુ ઇક્વેશન શું કામ બદલાણું? કેમ કે અહીંયા પી ઇઝ ચેન્જિંગ. ચલો, શું આપેલું છે? પી વર્સિસ વી ગ્રાફમાં 2 લીટર ટુ 4 લીટર. સોરી, કેમ એમ આપેલું? ABCD
હા 2L 4L આપેલું છે. ભૂલ હશે, લીટરમાં તો આવે નહીં કોઈ, તે એલ શું કામ લખ્યો હોય. હવે તો પૂછાય હશે. આવે ને આમાં 2 to 4 ATM બરાબર છે. હવે શું કરવાનું છે આપણે? આખા આ ABC એમાં આ ABC આ A થી B C થી A સાયકલ કેટલું વર્ક થશે? બરાબર. હવે જો ધ્યાનથી સમજ કે વર્ક એ જે ડિસ્પ્લેસમેન્ટ થાય એમાં કોઈ પોઝિશન ઉપર એકને એક વારે બીજી વાર આવી જઈએ તો ડિસ્પ્લેસમેન્ટ શું થઈ જાય છે? 0 થઈ જાય. પરંતુ અહીંયા નહીં થાય. કેમ કે આપણે વર્ક કરીએ છીએ, એ વર્ક લગાડેલું છે એ કોઈ દિવસ 0 ન થાય. આપણે કાંઈક કાર્ય કરેલું છે, વર્ક કરેલું છે, બરાબર છે, એટલે ટોટલ થાય. શું થાય? ટોટલ થાય. તો એ ટોટલ કરવું પડશે. આખી સાયક્લિક પ્રોસેસમાં ટોટલ કરવું પડશે. તો આપણે પહેલા AB માટે શોધીએ. WAB. A થી B માં જો ચેન્જ ઇન વોલ્યુમ થાય છે કે નહીં? A થી B માં જો ચેન્જ ઇન વોલ્યુમ થાય છે કે નથી થતો, તો ડેલ્ટા V is equal to 0. So we get WAB is equal to 0. Okay? Then from A to C, WAC. શું થશે? ચેન્જ ઇન વોલ્યુમ કેટલું છે? 2L. 2L થશે. અહીંયા સૂત્ર મૂકીએ P ડેલ્ટા V. P ની વેલ્યુ શું આવશે? A C માં 2 ATM. So 2 into 2 થશે કે નહીં? ATM into લીટર. તો શું થશે? 4 ATM લીટર થશે કે નહીં? આટલું વર્ક થશે. અને પહેલાનામાં આપણે પ્રેશર કેમ એડ કર્યું હતું, આમાં સબટ્રેક્ટ. કેમાં? આમાં સબટ્રેક્ટ કર્યું આપણે પ્રેશર, ઓલામાં એડ કર્યું હતું અને પહેલા સમમાં નથી, આમાં સબટ્રેક્ટ નથી કર્યું. જો A થી C માં પ્રેશર 2N 2H છે ને? અહીંથી આપણે નથી ગયા. આ શું થયું? અહીં તો આ આમ દબાવું ને, આમ દબાવું ને, વાંધો બરોબર. 2N 2H છે, 2N 2H છે, તો પ્રેશર એનું એ જ રહે છે, એટલે 2 લીધું. પછી શું કરશું? A થી C લઈ લીધું, A થી B લઈ લીધું, B થી C બાકી ને? B થી C કેમ મળશે કે? તો 1 લીટર 4L 4. નહીં, એવું નહીં મળે. હા કે છો? પછી પ્રેશર નહીં, આમાં 2 લીટર મળે. ઓલું સૂત્ર આમાં આગળ એરિયા અંડર ધ કર્વ શું છે? 1/2 + 4 એમાં થશે ને, અહીંથી આમ જાય છે 2 + 4 ઇન્ટુ ચેન્જ ઇન વોલ્યુમ શું છે? 2L. 2 કટ શું થશે? 6 ATM લીટર થયો. હવે આપણે શું કરશું? WABCA is equal to શું? 0 + 4 + 6 એટલે કે 10 ATM લીટર. This is our answer. સમજાયું? નીટમાં એક ક્વેશ્ચન પૂછાઈ શકે આમાંથી. ચાલો, another question is pressure is changing and volume also changing. પ્રેશર અને વોલ્યુમ એ આ રીતના કન્વર્ટ થાય છે. જોઈએ હવે જો આપણે ટોટલ વર્ક શોધવાનું છે. ABCDA શું થાય? WAB બરાબર શું થાય? 1 જલ્દી આન્સર. 1 + 4.
નો થાય ને એ બી કહું છું વિચાર. હા એટલે વોલ્યુમ 2 રહેશે. વોલ્યુમ શું રહે? 2. 0 થાય. ચેન્જ ઇન વોલ્યુમ આવે. વોલ્યુમમાં શું આવશે? ચેન્જ ઇન વોલ્યુમ. ઓલામાં જે હોય એ મળે, બરાબર છે. ઓલામાં ટોટલ થાય, આમાં ચેન્જ ઇન વોલ્યુમ છે. તો 2 નો 2 માઇનસ થાય તો શું થઈ જાય? 0 થઈ જાય. કર્યું ને આગળ તે, બરાબર છે. તો શું આવશે? WAB 0. હવે જો આ AD હોય ને ત્યારે પ્રેશર મળે, કેમ કે એનું ટોટલ થાય છે, બરાબર છે. અને બીજું ઈ કે AB આ જો 2 ને 2 બંનેનો ટોટલ કરીએ એટલે કે વોલ્યુમ ન્યાનું ન્યા જ રહે છે, ચેન્જ ઇન વોલ્યુમ થતું જ નથી. મસ્ટ કન્સેપ્ટ શું છે આનો? કન્સેપ્ટ શું છે? વર્ક ત્યારે ને ત્યારે થશે કે જ્યારે ચેન્જ ઇન વોલ્યુમ થશે, ત્યારે ને ત્યારે જ થશે. સમજાણું? WAB 0. હવે B થી C, A થી B ગયા ને, B થી C શું થશે? B થી C માં હવે જો ને આ 4 મળશે, પ્રેશરમાં 4 મળશે. 4 વોલ્યુમ 4 માઇનસ 2 એટલે અહીંયા પાછું કરીએ પાછું નહીંતર 4 માઇનસ 2 તો શું થાય? 4 into 2 એટલે 8 થશે. પછી આપણે શું કરશું? CD માટે મને કે શું થશે? જલ્દી ફટાફટ. AB ની જેમ જ તે CD થશે. હા, વેરી ગુડ. શું થશે? 0, કેમ કે ચેન્જ ઇન વોલ્યુમ 0 છે. હવે AD માં જઈએ. શું થાય? 4 minus 2 એ થાય કે વોલ્યુમ પ્રેશર. હવે જો 1 લેવાનું. હવે છે ને, હવે જો હવે જ્યારે છે ને ઊંધી પ્રોસેસ કરતા હોઈએ ત્યારે હંમેશા નેગેટિવ આવશે. શું? A થી આ રીતના પ્રોસેસ થાય છે તો આ બાજુ આવે છે તો શું થશે? નેગેટિવ આવશે. એટલે કે આ તો -2 આવ્યો ઇન્ટુ 1. પછી આ BC માં પણ નેગેટિવ આવશે. BC માં પણ નેગેટિવ આવશે. બીજું કઈ બાકી? A થી B મળી ગયું, B થી C મળી ગયું, C થી D મળી ગયું, D થી A. D આ E મળી ગયું. હા AD થી મળી ગયું. B થી C, B થી C. આમાં ઊંધું છે, આમાં આપણે ઊંધું લખ્યું છે, વાંધો નહીં, આપણે સાચા છીએ. હવે જો આ નિશાની યાદ રાખવાની. જો આમ આવતો હોય તો નેગેટિવ, બરાબર છે. જે બધુંથી લેતા હોય તો શું થશે? WABCDA બરાબર -10 ATM લીટર. B અહીંયા હોત ને D એની જગ્યાએ હોત ને આ મૂવ કરતો તો પોઝિટિવ હા, તો પોઝિટિવ આવે. થર્મોડાયનેમિક્સ ફર્સ્ટ લો, ઝીરોથ લો સમજાઈ ગયો ને? ઝીરોથ લો ઓલું આપણે બોક્સ દોર્યા હતા ખબર? AB એ ઝીરોથ લો હતો. આ ફર્સ્ટ લો છે. ફર્સ્ટ લો છે ને એ એનર્જી કન્ઝર્વેશન ઉપર છે. હવે આપણે વર્ક શોધી લીધું અને વર્ક પછી આપણે વર્કને સાથે સાથે આપણે ઓલું શોધી દીધું ખબર કે ઇન્ટરનલ એનર્જી સમજી ગયા કે નહીં? ઇન્ટરનલ એનર્જી અને આપણે વર્ક જોયું. હવે હું કોઈ વસ્તુને હીટ આપીશ ને તો એ બે વસ્તુ કરશે. કાં તો એ પોતાનામાં હીટ ઇન્ટરનલ એનર્જી મેળવી લેશે, કાં તો એ છે ને એ પોતે વર્ક કરી નાખશે. બે વસ્તુ થશે. અથવા તો બે પણ સાથે થાય. જેટલી વર્ક કરવું હતું, જેટલું જોતું એટલે જેટલા વર્ક કરવાની જરૂર હતી, એટલે જેટલી ઉર્જાની વર્કમાં જરૂર હતી એનર્જીની, એ વર્ક કરી લીધું અને વધારાની જે એનર્જી છે એ શેમાં રૂપાંતરિત થશે? ઇન્ટરનલ એનર્જી મેં સ્ટોર કરી રાખશે.
તો આ છે થર્મોડાયનેમિક્સનો ફર્સ્ટ લો, કે જે થર્મોડાયનેમિક્સનો ફર્સ્ટ લો સમજાવે છે એનર્જી કન્ઝર્વેશન લો. બરાબર. કંઈ બાકી રહેશે? હવે આપણે રિવિઝન કરી નાખીએ. અહીંયા ક્યુ બરાબર ખબર છે ને, NC ડેલ્ટા ટી. આપણે રિવિઝન કરવાના જ છીએ. હાલો એ રિવિઝન કરી નાખીએ. હવે જો ક્યુ બરાબર, જો કોન્સ્ટન્ટ વોલ્યુમે આપેલું હોય ત્યારે NCV ડેલ્ટા ટી વાપરવાનું, અને જ્યારે કોન્સ્ટન્ટ પ્રેશરે આપેલું હોય ત્યારે NCP ડેલ્ટા ટી વાપરવાનું ડાબી બાજુ. પછી વર્ક આપણે આ CV બરાબર આપણે ફાઇન્ડ કર્યું હતું. CV બરાબર F/2R શોધ્યું હતું? ના, આ નહોતું. ભૂલાઈ ગયો. ભૂલ થઈ ગઈ મારી. કેટલું બાકી છે? CV CP બાકી છે ને? આ બાકી છે ને? બધું બાકી. ખાલી અત્યારે એ યાદ રાખ. આ થઈ ગયું હતું. આ F = 5, X = 6. કયું? આ હા, આવડું. આ અલગ અલગ ઇક્વેશન છે. હીટ કેપેસિટી, જો આ છે ને, આના ઉપરથી સમજાવી દો. હવે સૂત્ર ક્યાં જગ્યા હતી? અહીંયા છે ને, અહીંયા સમજાવી દો. જો સૂત્ર જ છે, બીજું કાંઈ છે નહીં. હવે જો અચર કોન્સ્ટન્ટ વોલ્યુમ હોય ત્યારે Q/N ડેલ્ટા ટી, એમાં કોન્સ્ટન્ટ વોલ્યુમે હીટ કેપેસિટી મળે. હવે જો એક કન્સેપ્ટ છે મોલર હીટ કેપેસિટી. શું છે? મોલર હીટ કેપેસિટી. આ જે હીટ કેપેસિટી, આ સ્મોલ લખી નાખવાને. શું? સ્મોલ CV. આ જે છે ને એ એક મોલેક્યુલમાં લે છે, અથવા તો એક એટમ માટે, કોઈ પણ હોઈ શકે, એક મોલેક્યુલ માટે. આખા એક મોલ માટે હોય ત્યારે શું કરવાનું? CV બરાબર m × સ્મોલ CV. આ શું છે? મોલ. કેટલા મોલ આપેલા છે, એટલા મોલ આપેલા છે, એટલા મોલ આપેલા છે, એને ગુણી નાખો CV સાથે, એટલે તમને શું આપી દે? મોલર હીટ કેપેસિટી. CV = mCV. એ જ રીતના કેપિટલ CP બરાબર m × CP. મોલ આપેલા હોય ને, આખી તંત્રની એટલે કે આખા સિસ્ટમની આપણે હીટ કેપેસિટી શોધવી હોય તો આખા મોલ ગુણ્યા હીટ કેપેસિટી, એટલે મોલર હીટ કેપેસિટી મળી જાય. પછી છે ને, હવે જે હું કહું છું ને એ તો બેઝિક, એટલે કે શું કહેવાય, ખાલી ઇક્વેશન છે કે જે આ CV ને CP છે ને, મોલર CP - CV બરાબર R. કોઈ ડેરિવેશન નથી. CP - CV બરાબર R. અને જ્યાં CV બરાબર F/2 × R. CP બરાબર શું થશે? F/2 + 1 × R. ખાલી ઇક્વેશન છે, બીજું કોઈ વસ્તુ છે નહીં. બરાબર. હવે CV ને CP ની વેલ્યુ આપણે શોધવી હોય, CV અને CP ની વેલ્યુ અલગ અલગ ઓલા માટે મોનો એટમિક, મોનો, ડાય અને ટ્રાયએટમ. બરાબર છે. આના માટે અલગ અલગ મળે CV ને CP. જો આ શું આપે? ડિગ્રીઝ ઓફ ફ્રીડમ. એટલે કે જ્યારે શું હોય, મોનો એટમિક હોય ત્યારે CV બરાબર F/2 છે. મોનો એટમિકમાં ડિગ્રીઝ ઓફ ફ્રીડમ કેટલી મળતી હતી? મોનો એટમિકમાં 0. હે? નહીં, 1. તો ડિગ્રીઝ ઓફ ફ્રીડમ ભૂલી ગયો? ડિગ્રીઝ ઓફ ફ્રીડમ
કાઇનેટિક એનર્જીને એવું બધું ગણ્યું હતું, પછી સ્પિન એનર્જી ગણી હતી. અમુકમાં સ્પિન એનર્જી આવતી હતી, અમુકમાં નહોતી આવતી હતી. મોનો એટમિકમાં આવતું હતું કે નહીં એમ પૂછો છો? મોનો એટલે એક જ હોય, આમ આવતું હતું કે નહીં એમ કહું છું. સ્પિન એનર્જી આવશે કે નહીં એમ? આમાં નહીં આવે. કાઇનેટિક એનર્જી તો આવશે 1/2 mvx સ્ક્વેર પ્લસ 1/2 mvy સ્ક્વેર પ્લસ 1/2 mvz સ્ક્વેર. કર્યું હતું તે બગાસા ગાતો ક્યાંથી યાદ? 3/2 ઇન્ટુ r થશે. કેટલા 3 ડિગ્રીઝ ઓફ ફ્રીડમ મળે? એમાં 3 જ મળે. એમાં ઓનલી ફોર કાઇનેટિક એનર્જી આવે. પછી ડાયામાં શું આવશે? એમાં ફાઈ આવશે, 2 સ્પિન એનર્જી આવશે, અને એક જે O હોય, આ વાત કરેલી હતી, ડબલ O2, તો એ એક્સની સાપેક્ષ ગતિ આમ સ્પિન થતી હોય તો એક્સ ગણવામાં નહીં આવે, પરંતુ વાય અને ઝેડમાં તમને શું મળશે? સ્પિન એનર્જી મળશે. તો અહીંયા શું થશે? 5/2 r. ટ્રાયમાં શું થાય? વેરી ગુડ, યાદ આવી ગયું. હવે સીપીની વેલ્યુ શું થાય? +1 એટલે 5/2 થશે. અહીંયા શું થાય? 7/2. અહીંયા શું થાય? 9/2 થાય. હવે હજી એક છે કે ગામાની વેલ્યુ શું થાય? ગામાની વેલ્યુ શું છે ખબર? ગામાની વેલ્યુ સીપીના છેદમાં સીવી. તો શું થાય અહીંયા? સીપીના છેદમાં સીવી, સીપીના છેદમાં સીવી, તો 5ના છેદમાં 3 થાય ગામાની વેલ્યુ. પછી અહીંયા શું થાય? 7ના છેદમાં 5 થાય. અહીંયા શું થાય? 9ના છેદમાં 7 થાય કે નહીં? એ આમ કેમ થાય છે? સીપી બરાબર સીવી પ્લસ આર. આમાં મૂકો તો હું વાંધો છે. અને પ્લસ આર કરું તો શું થાય? એ જ થાય ને, 3/2 પ્લસ 2, સોરી આર એટલે 1 થયો. હા, તો 3 + 2/2 તો 5/2 જ થાય. 7/2 જ થાય. પછી હા, આપણે રેડી જ છે. સાચું જ છે. 5/2 7/2 થાય ને, 9/2. સાચા જ છીએ આપણે. અહીંયા શું મળ્યું? 5/3 7/5. 5/3 7/5 and 9/7. સાચા છીએ બરાબર. આની જે વેલ્યુ મળશે ને, આ છે ને ગામા બરાબર સીપીના છેદમાં સીવી છે. આના છેદમાં 5/2 ના છેદમાં 3/2. હા, પછી આના છેદમાં એનો જે ગુણોત્તર મળે ને એ ધીરે ધીરે વધતો જશે. આનો છે ને 1.66 મળે, પછી મળે છે 1.4 અને મળે છે 1.33. એટલે શું થાય છે? ઘટતો જશે. ગામાની વેલ્યુ શું થશે? ઘટતી જશે. આ શું આપે છે? સીવી. આ સીપી. આ શું આપે છે? ગામા. બરાબર. ગામા બરાબર સીપીના છેદમાં સીવી. હવે શું કરશું? હવે જો સીપી માઇનસ સીવી કરું ને તો શું મળે? 5/2 - 3/2 કરતો. આ સીપી છે, આને -3/2 શું થાય? એમનામ આવે. 2 તો 2 તો સમાન. 5 - 3 શું થાય? 2 થાય. 2ના છેદમાં 2 1. બધામાં જોજે 7 - 5 2 જ થશે, તો 2ના છેદમાં 2 1 જ થશે. આમાં પણ 1 જ થશે. એટલે ડિફરન્સ શું આવશે? સીપી માઇનસ સીવીનો હંમેશા આર જ આવશે. બરાબર. આટલું હતું. તો એટલું સમજાઈ ગયું. હવે એનો અહીંયા કન્સેપ્ટનો ઉપયોગ થતો હતો. અહીંયા થતો હતો ને, આપણે અહીંયા અટક્યા હતા. સીવી બરાબર F/2R સમજાવી દીધું. એ સૂત્ર જ છે હો, ખાલી બીજું કાંઈ છે નહીં. આર બરાબર શું છે?
8.314 જૂલ મોલ કેલ્વિન અને આર બરાબર 2 કેલરી પર મોલ કેલ્વિન પણ થાય. વધારે ઉપયોગ આ થાય છે આનો. આપણે ખબર છે ને n ઇન્ટુ કેબી શું થાય? આર થાય. n ઇન્ટુ કેબી અચળાંક હોય ને તો એને આમાં ફેરવી નાખાય. રીડબર્ગ આવશે આગળ. એટોમિક ફિઝિક્સ એટમ છે ને એમાં આવ્યું હતું 12માં. તો યાદ રાખજે. ખાલી અત્યારે કાંઈ એવું નથી. અત્યારે તો ખાલી આપણે લઈ લીધેલું છે કે સી બરાબર F/2 ડિગ્રીઝ ઓફ ફ્રીડમ ઇન્ટુ આર. સીપી માઇનસ સીવી બરાબર આર. ગામા બરાબર સીપીના છેદમાં સીવી. ડબલ્યુ બરાબર પી ડેલ્ટા વી. ડબલ્યુ બરાબર પી ડીવી સંકલન. કે જ્યારે પી જ્યારે કોન્સ્ટન્ટ હોય તો પી ડેલ્ટા વી થશે. જ્યારે પી પણ બદલાતો હોય ત્યારે શું આવે? ડબલ્યુ બરાબર ઇન્ટિગ્રેશન ઓફ પી ડીવી. જોયું ને આપણે એક્ઝામ્પલ કર્યા. પછી આમાં જે વર્ક શોધવું હોય તો આ રીતનો ગ્રાફ આપેલો હોય તો આ જે કર્વ આપે એ શું આપે છે? આપણને એરિયા અંડર ધ કર્વ શું આપે? વર્ક આપી દે. આપે કે નહીં? સમજાઈ ગયું? ચલો આગળ વધીએ. હવે આપણે વાત કરીએ ઇન્ટરનલ એનર્જી. જે બે ટર્મ્સ છે ક્યુ બરાબર ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડબલ્યુ. ડબલ્યુ આપણે સમજી ગયા. હવે આપણે ઇન્ટરનલ એનર્જી સમજી લઈએ. પછી આપણે બધાને કમ્બાઈન કરી નાખશું. ઇન્ટરનલ એનર્જી બરાબર n ઇન્ટુ F/2 R ઇન્ટુ ડેલ્ટા ટી. એટલે કે આ શું છે? સીવી છે કે નહીં? n સીવી ડેલ્ટા ટી. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટરનલ એનર્જી શું છે? n સીવી ડેલ્ટા ટી. એ તમને આપી દે ઇન્ટરનલ એનર્જી ઓફ ગેસીસ. હવે જો હવે આ જે છે ને A થી B જાઓ અને B થી A જાઓ તો ઇન્ટરનલ એનર્જીમાં પણ ફેરફાર થશે, ચેન્જીસ આવશે. હવે જો ઇન્ટરનલ એનર્જી સાયક્લિક પ્રોસેસમાં એક પોઈન્ટથી પાછા એ પોઈન્ટે આવીએ તો ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી હંમેશા કેવી થશે? શૂન્ય થશે. એ પોતાની ઇન્ટરનલ એનર્જી વધારીને પછી પોતે ઘટાડી નાખે તો ચેન્જ ઇન એનર્જી કેવી થાય? હંમેશા 0 થાય. આ એક ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ જ છે. ઓલું ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ હતું નહીં. વર્કમાં ટોટલ થાય. આમાં શું થાય? 0 થઈ જાય. બરોબર? આ સૂત્ર યાદ NCV ડેલ્ટા ટી. ચાલો હવે એના ઉપરથી એક્ઝામ્પલ કરીએ. Temperature increase from 25 degrees Celsius to 125 degrees Celsius. Here temperature increase at constant volume. તો શું શોધવાનું છે? Find Q, delta U and W. Q is equal to શું થશે? N CV delta T. N ની વેલ્યુ નંબર ઓફ મોલ 1 મોલ ઇન્ટુ CV. CV is equal to શું છે? ડિગ્રીઝ ઓફ ફ્રીડમમાં શું થાય? F/2 ઇન્ટુ R થાય કે નહીં? ઇન્ટુ ડેલ્ટા ટી. ડેલ્ટા ટી શું આવશે? 100 આવશે. F/2 ડિગ્રીઝ ઓફ ફ્રીડમ ફોર O2 શું થાય? ડાયએટોમિક. ડાયએટોમિકમાં શું આવે? 5/2. વેરી ગુડ. થઈ જશે તો શું આવશે? રેડી? આ આપણને શું મળ્યું? Q ની વેલ્યુ મળી. હવે આપણે શું શોધીએ? ડેલ્ટા યુ. ઇન્ટરનલ એનર્જી ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ NCV ડેલ્ટા ટી. એનું એ જ મળશે કે નહીં? એ ઇન્ટુ F/2 R ઇન્ટુ 100 તો શું થાય? 1 ઇન્ટુ 5/2 ઇન્ટુ R ઇન્ટુ 50 તો શું થાય? 500. હા, અહીંયા શું 2 ગુણી નાખવાના. જો R બરાબર 2 કેલરીમાં આપેલું છે. શું થશે? 500 થશે. અહીંયા પણ શું થશે? 500. અહીંયા 500 લખાઈ ગયું. સોરી. થશે 500.
500. હવે જો મેં જેટલી હીટ આપી ને, જેટલી એનર્જી આપી એ ઇન્ટરનલ એનર્જીમાં મળી ગઈ, તો વર્ક થશે કે નહીં? હા શું થશે? વર્ક એનર્જી કન્ઝર્વેશન ઓફ એનર્જીનું ઇક્વેશન શું આપણે જોયું? Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડબલ્યુ. સો વી ગીવ ધ એનર્જી 500 કેલરી એન્ડ ધેટ એનર્જી સ્ટોર ઇન ધીસ મટીરિયલ, એટલે કે એને એનર્જી સ્ટોર કરી નાખી, વર્ક કર્યું નહીં. વર્ક એનર્જી સ્ટોર કરવા હાટુ. હા, પણ વર્ક ક્યારે? વર્કમાં ડાયરેક્ટ થશે. હવે જો હું કઈ રીતના હું કહું, હવે ઇક્વેશન દ્વારા કહું વર્ક શું ઝીરો શું કામ થાય છે. વર્ક ઇઝ ઇક્વલ ટુ ક્યુ પી ઇન્ટુ ડેલ્ટા વી છે. અહીંયા શું શબ્દ લખેલો છે? કોન્સ્ટન્ટ. તો ડેલ્ટા વી શું થાય? કોન્સ્ટન્ટ ઝીરો થાય. તો આ શું થશે? ઝીરો. ઝીરો. તો આપણે હીટ દ્વારા એનર્જી આપી 500 that convert into internal energy totally. બરાબર છે, આવું થશે. એવું નહીં થાય કે 500 આપીને વધારે એનર્જી, ઇન્ટરનલ એનર્જી 500 કરી અને વધારેની કાંક વધારે નહીં. આપણે જેટલી આપીએ એટલી જ થશે. એની એનર્જી કન્ઝર્વેશન લો. ચાલો, 1 mole of He given temperature from 25 degrees Celsius to 125 degrees Celsius, then find Q, delta U and W. So Q is equal to N CV delta T. N is equal to 1. હિલિયમ માટે શું થાય? 3/2 F/2 into R. બરાબર છે. F ની જગ્યાએ શું આવશે? 3 આવશે. મોનો એટોમિકમાં 3 ડિગ્રીઝ ઓફ ફ્રીડમ હોય, બધી કાઇનેટિક એનર્જીમાં મૂવ કરી શકતા હોય. ડેલ્ટા ઈ ટીમાં શું થશે? 100. આર ની બે જ રાખવાની છે. આ બે ઉડી જશે, 300 થશે ને. આર હું કામ ઉડી ગયો? બે જ છે એટલે કેલરી. ડેલ્ટા યુ પણ એ જ થશે. તો શું થશે? વર્ક થશે કે નહીં? ઝીરો. રેડી? 300. ચાલો આગળ વધીએ. થર્મોડાયનેમિક પ્રોસેસ અંડર બિલો સિચ્યુએશન. અલગ અલગ સિચ્યુએશનમાં થર્મોડાયનેમિક્સ પ્રોસેસ થતી હોય છે. હિયર when the pressure is constant it gives એટલે કે એ જે છે એને આઇસોબેરિક કહેવાય છે. બરાબર છે. પછી when the volume is constant and it's called isochloric, and when temperature is constant it's called isothermal, and delta Q is equal to adiabatic. આ આપણે આ તો સમજ્યા હતા. ક્યારે સમજ્યા હતા? કે જ્યારે ડાયથર્મિક મટીરિયલ્સ બે બ્લોક્સ વચ્ચે રાખ્યા ત્યારે ટેમ્પરેચર ટ્રાન્સફર થઈને કોન્સ્ટન્ટ થઈ ગયું હતું, અને જ્યારે એડિયાબેટિક રાખ્યું ત્યારે હીટ ફ્લો ન થયું, ધેન ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0. એન્ડ આ તો નવું જ છે, આઇસોકોરિક અને આઇસોબારિક. પ્રેશર હોય પ્રો કોન્સ્ટન્ટ તો એને આઇસોબારિક કહેવાય અને આઇસોકોરિક કહેવાય. હવે જો આ જે પ્રોસેસ થાય છે ને થર્મોડાયનેમિક્સની પ્રોસેસ, એ આ ત્રણ વસ્તુના કારણે જ થાય. કાં તો પ્રેશર કોન્સ્ટન્ટ, આ બધામાંથી આ કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ. કોઈ પણ એક પ્રેશર કોન્સ્ટન્ટ હોવું જોઈએ, વોલ્યુમ કોન્સ્ટન્ટ હોવું જોઈએ, અથવા ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોવું જોઈએ, અથવા ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. આવું આપણે જોયું તો ખબર, પ્રેશર અને કોઈ પણ કોન્સ્ટન્ટ ન હોય તો શું થતું હતું? પ્રેશર અને વોલ્યુમ બેમાંથી એક કંઈ કોન્સ્ટન્ટ ન હોય તો શું થતું હતું? પ્રેશર અને કોન્સ્ટન્ટ
ચાલો આગળ વધીએ. ચાલો 1 જોઈને આવજે કાલે. ચાલો 1 isothermal process we give 50 joule heat to ideal gas. બરાબર, આઈડિયલ ગેસમાં આપણું બધું આખું છે ને આઈડિયલ ગેસ ઉપર જ છે. નહીંતર તો આમાં શું આવી જાય? વાઇબ્રેશનલ એનર્જી આવી જાય. એની ડિગ્રીઝ ઓફ ફ્રીડમ 2 જેટલી વધે. યાદ છે કે નહીં બધું? તો ધેન ફાઇન્ડ W ડેલ્ટા U. વર્ક શોધવાનું છે એન્ડ ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી. શું આપેલે છે? Q ઇઝ ઇક્વલ ટુ W પ્લસ ડેલ્ટા U. આની વેલ્યુ આપેલી છે 50 જૂલ. આઇસોથર્મલ પ્રોસેસ છે ને? 273. હા. સો હિયર ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ આઇસોથર્મલ પ્રોસેસ NCV delta T. When the isothermal process temperature is constant, then change in temperature is 0. So delta U is equal to 0. સાવ થયેલો થઈ ગયો ને? So W plus 0. તો W is equal to 50 joule. આ જ્યારે આવડતું હોય તો કોઈ પણ ક્વેશ્ચન હોય એ સોલ્વ થઈ જાય. શબ્દ આવડતો હોય ખાલી આઇસોથર્મલ પ્રોસેસ શું છે તો આખો કન્સેપ્ટ ક્લિયર, આખો MCQ આવડી જાય. ચાલો ડેલ્ટા UAB ઇન્ટરનલ એનર્જી આપેલી છે 180 M. એને આપણે ફેરવી નાખવાનું છે 101 જૂલ. તો Q ઇઝ ઇક્વલ ટુ વોટ? સો Q ઇઝ ઇક્વલ ટુ P ડેલ્ટા V પ્લસ ડેલ્ટા UAB. સમજાણું કે નહીં? આ શું મૂક્યું મેં? W મૂક્યું? બરાબર. ચાલો શું શોધવાનું છે? Q. આપણે 180 M ને 101 જૂલમાં ફેરવવાનું છે. તો આ જે ડિફરન્સ લેશું ને, આ જે ડિફરન્સ ક્યાંથી A થી B જઈએ છે ને, A થી B, તો આપણે પહેલાં કરતા હતા એમ શું કરવાનું? એરિયા અંડર ધ કર્વ. તો પહેલાં આપણે વર્ક શોધી લઈએ. વર્ક ઇઝ ઇક્વલ ટુ P ડેલ્ટા V. થાય કે નહીં? ન થાય. શું થાય? PdV. એરિયા અંડર ધ કર્વ શું થાય? 1/2 + 4 ઇન્ટુ ચેન્જ ઇન વોલ્યુમ. શું થશે? 3 - 2. 3 - 1 એટલે 2. 2 + 4 શું? એ આગળ તો કરતા હતા આપણે. એરિયા અંડર ધ કર્વ હોય ને, શું કહેવાય, આપણે ટ્રાયંગલ હોય તો ટ્રાયંગલમાં 1/2 બેઝ. સમજાણું? તો આ એના ઉપરથી છે. તો 2 કેન્સલ. તો શું થશે? 6 જૂલમાં રાખવાનું હોય. બરાબર. હવે આપણે શું કરવાનું? 6 જૂલ મળી ગયું. હવે Q ઇઝ ઇક્વલ ટુ 200 જૂલ. આ 6 જૂલ મળ્યું ને, આ કેલરીમાં મળશે. આ પહેલાં કેમાં મળશે? કેલરીમાં. એને કેમાં ફેરવાનું? તો 101 વડે ગુણી નાખવાનું. તો શું મળે? 606 મળશે ને? હવે જૂલમાં મળશે 606 જૂલ. તો આની સાથે એડ કરી નાખવાનું. 606 જૂલ થશે ને? W આ શું થશે? Q બરાબર ડેલ્ટા U પ્લસ W ઇક્વેશન છે ને? તો W એડ કરી દઈએ એટલે શું મળે? 806 જૂલ. આટલી વેલ્યુ મળશે. આવડશે? ચાલો આગળ વધીએ. આ છે થોડોક અલગ પ્રકારનો ક્વેશ્ચન. જો ઓપ્શન એવા આપેલા છે કે બધા ગણવા પડે. અને આ તો જેઈ ના ક્વેશ્ચન કરસ કે નહીં? ન કરો ને.
વાંધો નહીં, હાલો. આ ABCA ઇન્ટરનલ એનર્જી ફાઇન્ડ કરવાની. પહેલાં આ ઓપ્શન સાચો છે કે નહીં. હવે જો કોઈ પેપર બધા કેવા હોય, સમાન જ હોય. JEE એડવાન્સ એ મેથેમેટિકલ ઉપર વધારે હોય, એટલે કે નીટથી તો સાવ અલગ. JEE મેન્સ એમાં અમુકમાં મેથ્સ વધારે આવે અને નીટમાં આવે નહીં. પરંતુ અમુક આમાંથી JEE મેન્સ, આ JEE મેન્સનો પેપરનો ક્વેશ્ચન છે તો આજે કરી લઈએ. અને આમાં બહુ મેથ્સ આવતું નથી, તો આ રીતનો પૂછાઈ શકે નીટમાં. બરાબર છે, ચાલો કરી લઈએ. આમાં શું કરેલું છે ખબર? લેન્ધી પેપર બનાવવું હોય ત્યારે આ ક્વેશ્ચન પૂછાય. ABCA ઇન્ટરનલ એનર્જી 250 R મળશે કે નહીં એ શોધવાનું છે. ડેલ્ટા U બરાબર શું છે? NCV ડેલ્ટા T. N શું આવશે? We have 1 mole of diatomic, 1 mole. 5/2. પછી 5/2 into R. Delta T is equal to 80 minus 400. 4. શું આવશે? 4. શું આવે? 1000. સાચું જ કરીશ ને આપણે. AB વાળું કર્યું ને. આનો પહેલા ઓપ્શનમાં ABC એ ટોટલ આપ્યું છે આખાનું. હા સોરી, તો આપણે ખાલી આ AB નું કર્યું. AB માં કેટલું આવે છે? -350 R. તો આ ઓપ્શન નથી. બરાબર છે. હવે આપણે ABCA કરીએ. આ AB કર્યું. હવે શું કરવાનું છે? ABCA. નેગેટિવમાં તો જાય જ નહીં ને હે આન્સર આ ક્વેશ્ચનનો. BC નું ફાઇન્ડ કરીએ તો નેગેટિવમાં આવે ને. હવે જો આ કેમાં જોયું છે? AB. હવે જો ડાયરેક્શનમાં જાય ત્યારે શું આવશે? પોઝિટિવ આવશે. જો મેં એમ લીધું, આ શું છે? જો આમાં CA, C થી A એમાં પોઝિટિવ મળશે. પછી BC, B થી C માં પોઝિટિવ મળશે. C થી A, આમથી આમ, આમથી આમ, આમથી આમ. હા જો આ શું થાય છે? 6K થી ઘટીને 4K થાય. તો શું થાય? નેગેટિવ આવે. બરાબર છે. પ્રેશર વોલ્યુમમાં ચેન્જીસ કેવો આવે છે? નેગેટિવ આવે છે. તો શું આવશે? નેગેટિવ આવશે. અને આમાં શું આવશે? આમ નીચે આવે એટલે નેગેટિવ. નેગેટિવ આવશે. બંનેમાં શું આવશે? નેગેટિવ આવશે. એટલે કે ટેમ્પરેચર જ્યારે ઘટશે ત્યારે શું આવશે? નેગેટિવ આવશે. બરાબર છે. તો ડેલ્ટા U UAB મળી ગયું. હવે આપણે શું શોધવાનું છે? આ તો ABC તો આવે જ નહીં. શું કામ? ટોટલ ઇન્ટરનલ એનર્જી ઇન ધ સાયક્લિક પ્રોસેસ ઇઝ 0. 0 થશે તો આ પણ નહીં આવે. હવે આપણે શું કરીએ? B કરીએ કે પેલા C D કરી નાખીએ? B કરીએ. હાલો. ડેલ્ટા UCA, C થી A. તો ડેલ્ટા UCA બરાબર N શું છે? 1. C શું છે? 5/2 into R. ડેલ્ટા T 200. કેવા? નેગેટિવ. બરાબર છે. 2 2 કેન્સલ. -500 R થશે ને. 2 2 કેન્સલ. -500 આવે છે કે નહીં? નથી આવતું. હવે D શોધીએ. શોધીએ ને. UBC BC કેટલા થશે? 400 થશે. સોરી 200 થશે ને. 200 કે NCV ડેલ્ટા T 1 મોલ. આ શું છે? BC છે ને.
5/2 ઇન્ટુ આર, અહીંયા -200, સોરી 1, તો -500 આર. ઓપ્શન ડી. ઓપ્શન ડી સાચું. લેન્ધી કરવા માટે આ જે મેન્સે પૂછેલો છે. બરાબર. ચલો આ યુનિટનો આ પાર્ટ પૂરો. ખાલી એક લેક્ચર બાકી છે, એટલે થર્મોડાયનેમિક્સ પૂરું. પછીથી આપણે મિકેનિક્સ સ્ટાર્ટ કરશું. 3 થી 8 યુનિટ કમ્પ્લીટ કરશું. 8મા યુનિટથી 12થમાં જમ્પ મારી દેશું. ઓકે, આ રીતનો પ્લાનિંગ છે. ચાલો કાલે મળીએ. થેન્ક યુ.